જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જો મારે સાક્ષી લેવા જવાનું છે મટકી. કા સાક્ષી? તો અમારે સાક્ષી આવી ગઈ છે મારે અરે આપણે જાણ છે મટકી લેવા. મટકી ના જરે કાનુડા લેવાનું છે. કાનુડા જરે તો કાનુડાને આપણે હાવડી લેવાનું છે. હાલો મિત્ર તો દુકાને જઈને કાનુડાની મટકી લેતા આવી. આઠમ માટે શૂટ કરવા માટે, આઠમમાં વિડીયો બનાવવા માટે મટકી લેવા જવાની છે. કા સાક્ષી? હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મળી દુકાન. હા, જો અમારે સાક્ષી માટલી લઈ લીધી છે કાનુડાનું શૂટ કરવા માટે. કા સાક્ષી કેવી છે માટલી? હે હાલો મિત્ર તો માટલી લઈને મળવી આગળ. હાલો મિત્ર, જો દુકાને કાંઈ શૂટિંગ નહોતું લીધું, ટ્રાફિક બહુ હતું એટલે હાથે માથેની વસ્તુ થોડી ઘણી ઘટતી હતી. એટલે ધીમન મમ્મી કીધી થોડી ઘણી વસ્તુ ઘટતી હતી લઈ આવ્યા દુકાનેથી. અને ધીમન મમ્મી તો બધું ભરે છે. કાઢીને મમ્મી અત્યારે હાથમ આઠમ રહી ને એટલે બહુ ટ્રાફિક હતી. આપણે ઘરમાં થોડીક વસ્તુ ઘટતી હતી, મંગાવી હતી, લઈને વહી આવ્યા છે. કા કપડા ધોવાના સાબુ, લોટ ને શેણા લોટ ને મેંદા લોટ ને એવું બધું છે. ખાંડ ને ચણા લોટ છે, સાબુ છે, આમાં શું છે? જીરું અને જીરું છે, મમરી છે અને શેણા છે. આ ચણા લોટ છે અને આ ખાંડ છે. ચણા લોટ છે, શેણા છે અને અલગ અલગ વસ્તુ છે. થોડી ઘણી વસ્તુ ઘટતી હતી, ગામમાંથી લઈ આવ્યા. દર મહિને અમાર મહિના દિન વસ્તુ લે, એમાંથી આજ પેલા થોડીક ઘટી એટલે અત્યારે લઈ આવ્યા પાછી બીજી વાર. રાંધણ સેટ કરવા હાટુ છે થોડીક વસ્તુ ઘટી હતી, લઈ આવ્યા છે. હાલો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જો હું સાક્ષી મટકી લઈ આવ્યા હતા ને કાનુડાને ડેકોરેશન કરવા માટે. અગાઉ ધીમન મમ્મી જો કલરિંગ કરીને તૈયાર કરે છે મટકી. ધીમન મમ્મી આવી રીતે કલર કરે છે. આપણે આઈટમ ને દી અમાર છે ને પ્રિયલ બેન ને ડેકોરેશન કરવાનું છે. કાનુડા બનાવવાનું છે. અમાર ધીમન મમ્મી જો આવી રીતે મટકી તૈયાર કરે છે. કુંભાર બની ગઈ. ધીમન મમ્મી જો કુંભાર બની ગઈ છે. મને કેવી લાગે છે? મસ્ત લાગે. કેવી લાગે કહેજો. અને તમારે મટકી તૈયાર કરવી હોય હા, તમારી પાસે આવજો. અમાર પાયલ ને મળી ગયો. પાયલ જો મટકી તૈયાર કરે છે. આપને બહુ આવડતી નથી પણ જોઈ તે તૈયાર થઈ ગઈ છે. આવડતી નથી પણ ડિઝાઇન કરીને તૈયાર કરે છે. આઠમનો ડેકોરેશન જુગાડ કર્યો છે. દેશી જુગાડ હે. આ દેશી જુગાડ છે મટકીનો. પછી આમાં મટકીમાં માખણ કર્યું નાખવાનું. માખણ નહીં, આ ખોટો કાનુડો હોય ને એને ખોટું પ્લાસ્ટિક નું રૂપ. આશા કાનુડા ને એવું કઈ ન. અત્યારે તો આઈસ્ક્રીમ આવે કે નહીં એટલે આઈસ્ક્રીમ એ હાલે. સફેદ આઈસ્ક્રીમ ના આવતી એ હાલે, પણ આપણે ભાવ નાનું પડે એટલે ખાલી આમ તો રૂદ રાખવાનું છે. તેને શૂટ કરવા ફટાફટ બસ. આઈસ્ક્રીમ રાખી દેવાનું. આઈસ્ક્રીમ રાખી દેવી એટલે કાનુડાનું મસ્તીનું આઈસ્ક્રીમ ની મટકીનું. જો નાની મટકી બતાવ એની જેમ. મોટી મટકી લાવ્યા છે એવી પાછી નાની કેવી તૈયાર કરી છે. કેવી મટકી તૈયાર કરી છે કેજો. ધ્યાન ના દેતી. આવી રીતે મટકી તૈયાર કરી છે. ફરતા કલર કર્યા છે. મારા પાર્સલ વાળા આ સોનાક્ષી તું મારમાં કેવી મટકી તૈયાર કરી મિત્ર કેજો. હું બહાર બોલતી હતી તો માયકમાં આવી ગઈ છે ને જો. ને જો એક કાનુડાની સ્પેશિયલ મટકી લાવ્યા છે એમી. જો આ હે ને ખોટું રૂ છે અને આવી રીતના આમ રાખવાનું છે અને આમ ટીંગાડી દેવાનું છે. એટલે આપણે ત્યારે ગોકુળ આઈટમ ને દી બાલ ગોપાલ ને તૈયાર કરશું ને સાંજે, આ એની મટકી છે. અને આ અમારી પ્રિયલ કાનુડો બનશે ને આ એની મટકી છે. એટલે અમારી બે મટકી તૈયાર કરી છે આઈટમ માટે. તો આઈટમ નું ડેકોરેશન કરશું એટલે તમને મટકી બતાવે કેવી લાગે. સારી લાગે. મસ્તીની મટકી છે તૈયાર કરી બનતી. હાવ ક્લીન હતી એટલે આપણે થોડીક ડિઝાઇન પાડી દીધી. દેશી જુગાડ હે. દેશી જુગાડ માં આ હે જો દેશી જુગાડ કર્યો છે. કલર નો ઢીંગન મમ્મી કલર જો કેવો હે. કલર છે આવી રીતે કર્યો છે. હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મટકી તૈયાર કરી નાખી છે.
કેવી લાગી મસ્ત મસ્તની લાગી છે કે નથી આખી કમેન્ટમાં કહેજો મમ્મી તૈયાર કરી સાક્ષી મમ્મીએ તૈયાર કરી મટકી કા સાક્ષી મમ્મી ઓલો કર્યું કેવી મટકી છે બતાવી દો મમ્મીએ ઠાકુર તૈયાર કર્યું મે આખું અમારી સાક્ષીએ બધું તૈયાર કર્યું અને મમ્મીએ તૈયાર કર્યું હાલો તો મટકી હવે આપણે આઈટમમાં શૂટિંગમાં લેવું કા સાક્ષી જો ભાઈ ને અમાર સોનાક્ષી બેને જો મટકી તૈયાર કરીને સોનાક્ષી બેન ઊભા છે આ મટકી આપણે આઈટમમાં ડેકોરેશનમાં ઉપયોગમાં લેવાની છે કા સાક્ષી કેવી મટકી તૈયાર થઈ ગઈ આમે મહેંદી લીધી છે કેવી લાગે છે કઈ મહેંદી હારી લાગે છે કમેન્ટમાં કહેજો હા આ મહેંદી હારી લાગે છે કઈ મહેંદી હારી લાગે હા અને અમાર સોનાક્ષી બેન જો થાકી ગયા મટકી લઈને હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્ર જો ખાન પડી ગઈ છે ને 8 વાગ્યા ને 8 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાવનગર અને સાક્ષી તો નાય છે સાક્ષી તો વીજળી થાય છે ને આયા ના આયા અને સાક્ષી ને નાવાની મજા આવી ગઈ છે સાક્ષી નાવાની મજા આવે પાણી નો ઓર્ડર છે હો સાક્ષી તો મજા આવે છે નાવાની સાક્ષી નાય છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાવનગર કડાકા ભડાકા ચાલુ થઈ ગયા છે ફૂલ એટલે ફૂલ વરસાદ છે હાલો બધા મિત્રો નાવા સાક્ષી ઓલી ડોલ પાને તમારે સાક્ષી છે ને પાણી પડે ત્યાં નાવા ગઈ છે ડોલ પાસે નાવાની મજા આવી ગઈ સાક્ષી બેન ને હાલો બધા મિત્ર ભાવનગર નાવા ફૂલ વરસાદ ચાલુ છે હજી 8 વાગ્યા છે હાલો તો હું એવો નાવા જાઉં છું મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો મિત્ર હજુ જમી કાઢીને ફ્રી થઈ ગયા છે બપોર પછીના ટીંગુન મમ્મી કપડાં ધોયા હતા એ કપડાં હાકેલે છે ટીંગુન મમ્મી તો એટલા કપડાં હાકેલી નાખ્યા છે આ કપડાં હાકેલે છે કા ટીંગુન મમ્મી એટલે કપડાં હાકેલી નાખ્યા છે અને અમારા સોનાક્ષી બેન હોઈ ગયા છે થાકી ગયા એટલે વરસાદના સાંજે વરસાદ આવ્યો તો 8 વાગ્યે એટલે સાક્ષી સોનાક્ષી થાકી ગયું હોઈ ગયા ને પ્રિયલ બેન જો હોતા છે પ્રિયલ બેન આરામમાં હોતા છે ઢીંગુન મમ્મી જો કપડાં હાકેલે છે કબાટમાં મૂકે છે કેટલા કપડાં ભેગા કર્યા જો નાની ઘરેથી આવ્યા હતા ને કપડાં વધી ગયા હતા એટલે 2 દિવસ ભેગા કરીને ધોયા અને કબાટમાં મેકે છે પાયલ હાલો મિત્ર આ વિડીયો અહીં પૂરો કરવી છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય